શહેરમાં રવિવારે યોજાયેલી લોકરક્ષક દળ એલઆરડીની પરીક્ષામાં પરીક્ષાના બહારથી આવતા ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવા માટે નવલખી મેદાન ખાતે વિવિધ સ્થળોની બસો મૂકવામાં આવી હતી। શહેરના 119 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી ઉમેદવારોને પ્રવેશ અપાયો। ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12,000 જગ્યા માટે વડોદરા સહિત રાજ્યના 7 જિલ્લામાં પરીક્ષા લેવામાં આવી હતી। વડોદરા શહેરમાં 119 પરીક્ષા કેન્દ્રો પર 35,700થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી હતી। વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા, જે બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો, જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। પરીક્ષા આપવા માટે રાજ્યના અલગ અલગ શહેરોમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો આવી પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં લોકરક્ષક દળની લેખિત પરીક્ષા માટે 119 કેન્દ્ર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યના વિવિધ શહેર જિલ્લાના 35,700 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા વડોદરા આવી પહોંચ્યા હતા। ઉમેદવારો પરીક્ષા શરૂ થયાના 2 કલાક પહેલા જ સંબંધિત કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। બાયોમેટ્રિકની પ્રક્રિયા બાદ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। દરેક કેન્દ્ર દીઠ પીઆઈ અને પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મચારીઓ ગોઠવવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેની વિશેષ તકેદારી રાખવામાં આવી છે। પરીક્ષા કેન્દ્રની આસપાસ ડીસીબી, પીસીબી અને એસઓજીની ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, ત્યારે ટ્રાફિકની પણ કોઈ સમસ્યા ન થાય તે માટે પણ પોલીસ દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો માટે નવલખી મેદાન ખાતે એસટી વિભાગ દ્વારા જે તે પરીક્ષા કેન્દ્રોથી ઉમેદવારોને અલગ અલગ શહેરો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે જ બહારથી આવેલ પરીક્ષાના ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચે તે માટે સ્થાનિક રિક્ષા યુનિયન દ્વારા પણ વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। નવલખી ગ્રાઉન્ડ ખાતે અત્રેથી પાલનપુર વિભાગની, મહેસાણા વિભાગની અને સાબરકાંઠા વિભાગની બસો ઉપલબ્ધ છે, જેમાં જે તે વિભાગના જે તે જિલ્લા કે તાલુકાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં જે મુસાફરો આવ્યા છે એમને રવાના કરવામાં આવશે। તે ઉપરાંત વડોદરા વિભાગની પણ બસોનું આયોજન કરવામાં આવ્યું છે, જે તે પેસેન્જરને જરૂરિયાત મુજબથી એ લોકોને બેસાડવામાં આવશે। કેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું? નવલખી ગ્રાઉન્ડ ખાતે અત્યારે 150થી 200 બસોનું આયોજન છે। એ સિવાય CBS પર પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવ્યા છે અંદાજે? ટોટલ વડોદરા જિલ્લા ખાતે 36,000 વિદ્યાર્થીઓનું આયોજન છે। જાગૃતિબેન, DTO ST વડોદરા।